दूरથી કંઈક આ પ્રકાર દેખાય છે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ દૂરથી દેખાય છે નજીકથી તમને નખ એકલો જ દેખાય કાં તો પગ અડધો જ દેખાય આખું સ્ટેચ્યુ દેખાય ના ઉપર દેખો ચક્કર આવે એટલું ઊંચું છે। हेलो गाइस नमस्कार एक नए वीडियो में स्वागत है तमारू। आज आपणे ट्रीप है गोधरा थी आपणे जवानुं छे स्टेच्यू ऑफ यूनिटी पछी पोईचा पछी गोधरा पछी रिटर्न घरे। तो वीडियो में बन्या रहो, वीडियो स्कीप ना करता। तमने आज हूँ स्टेच्यू ऑफ यूनिटी जोई ना हो तो बताईश, पोईचा में भी तमने बताईश ત્યાં કેવું છે, કેવું ફરવા લાયક છે, કેવું એડવેન્ચર છે બધું તમને હું શેર કરીશ, બતાવીશ। વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો સ્કીપ ના કરતા। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો। ફાઇનલી આપણે ગુજરાતી નીકળી ગયા છીએ અને આપણે આલોલ આવી ગયા છે। આલોલ ઓનલાઈન ગેસ સીએનજી છે। અહીંયા આપણે ગેસ પુરાઈ લઈએ ફૂલ, પછી આપણે જઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી। ત્યાં જઈને મળીએ દોસ્તો। રસ્તામાં કંઈક સારું દેખવા જેવું હશે તો તમને બતાવીશ। બહુ લાઈન છે ગાડીઓની, પણ અહીંયા 6 પોઈન્ટ છે એટલે ફટાફટ ગાડીઓ પતી જાય છે એટલે વાંધો નહીં આવતો। 1-2 પોઈન્ટ હોય તો આટલી બધી ગાડીમાં 2-3 કલાક તો નીકળી જ જાય, તમે જોઈ શકો છો। બહુ બધી લાઈન છે ગાડીઓની। આપણો એક ગાડી ભરે છે આગળ ના, એના આગળ એક વાન છે અને વાન પછી આપણે ત્રીજો નંબર આપણો છે, આવી જશે હવે। जबरदस्त ब्रिज बनावे है। रिक्शा रिक्शा બધું જ છે। ટ્રેનમાં આવી જવાનું, ટ્રેનમાં આવીને के लिए भी बहुत महंगी पड़ जाए। देखी थोड़ी सीएनजी की बजट है। फाइनली गाइस આપણે સ્ટેચ્યુ આવી ગયા છીએ। આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે। અહીંયાથી હવે આપણે જવાનું ટેક્સીમાં, રિક્ષામાં। અમે રિક્ષા છે એમાં જવાનું, કાં તો સીએનજી રિક્ષામાં, કાં તો ઇલેક્ટ્રિક રિક્ષામાં, કાં તો પછી કોઈ અર્ટિગા જેવી કોઈ કાર અહીંની હશે એમાં જવાનું। આપણે જવાનું છે અહીંયા। કંઈ તમે નાસ્તો બાસ્તો કરવો હોય તો કરી શકો છો। આ બધું નાસ્તાનું છે। આ બધું તમારે કંઈ લેવું હોય, ચંપલ છે, ટોપી છે, આવું બધું મળે છે। થોડી વાર નીકળીએ આપણે સ્ટેચ્યુ માટે। નાના છોકરા હોય એમના માટે રમવા માટેનું છે આ। साइकल पर चार्जिंग वाली रेंट पर लईने फरी सको छो। ऑटो क्लास હવે આપણે ગાઈસ જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી। ત્યાં જઈને બતાવું કેવું છે। ત્યાં આપણે ખૂબ ફરીએ, એન્જોય કરીએ, એડવેન્ચર કરીએ।
આપણે ઇલેક્ટ્રિક બસમાં બેસી ગયા છીએ, સ્ટેચ્યુ માટે નીકળી ગયા છીએ. હવે આપણે 2-3 મિનિટમાં સ્ટેચ્યુ પહોંચી જશું. ગાઈસ, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે. ડેમ પેલી બાજુ છે. આ પ્રકારનો અંદર નજારો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. તમે જોઈ શકો છો, જોઈ લો. સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે ઠેઠ પહોંચી ગયા છીએ. હવે અહીંથી ઉપર ચડવાનું જે સીડીઓ છે, સીડીઓથી બી જવાય અને ઇલેક્ટ્રિક સીડી છે એનાથી બી જવાય. નીચે મ્યુઝિયમ છે, બધું અલગ અલગ સ્ટારનું બધું બતાવેલું છે. અહીંથી સીડીથી ઉપર જવાનું. જે ચંપલ છે, ઉપર જાય પછી આપણે ચંપલ બરાબર બી નથી, એમના અંગૂઠા બરાબર બી નથી, એટલા નાના દેખાઈએ આપણે ઉપર જઈને. સરદારભાઈ પટેલનું સ્ટેચ્યુ છે, 182 મીટર ઊંચું છે. આપણે સ્ટેચ્યુના નીચે અને ગ્રાઉન્ડ ફ્લોર પર છીએ. નીચે કંઈક આવું છે. આવો નજારો છે. તમને ઉપર જઈને બતાવું ઉપર બી કેવું છે. मोदी जी ने खर्चा तो बहुत किया है. अंदर बहुत खर्चा किया मोदी जी ने ये सब बनाने के लिए. સ્ટેચ્યુ ઓફ યુનિટી એનું ગ્રાઉન્ડ ફ્લોર નીચેનું કંઈક આવું છે. નીચે થિયેટર બી છે. 45 મિનિટનું વિડીયો છે. પહેલાં કેવું હતું, કેવું ચાલતેલું. આ સામે છે થિયેટર છે 45 મિનિટનું, કે પહેલાં શું હતું, કેવું ચાલતું હતું, એ બધું અંદર તમે પિક્ચર જોઈ શકો છો. આપણે થિયેટરમાં આવી ગયા છીએ. આ થિયેટર છે. Project to harness the benefits of the Narmada to irrigate 75% of the water stress land around the river and green farm. આ સ્ટેચ્યુનો નીચેનો છે. ઉપર પાછું જવાનું આપણે સીડીમાંથી. સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઉપર જઈને બતાવું. લિફ્ટ છે, લિફ્ટમાં આપણે ઉપર જઈએ. उधर मिलता क्या ऊपर में पानी? ऊपर में સરદાર વલ્લભભાઈ પટેલનો ચંપલ. પાણી છોડી દઉં તો દેખાય સામે ગાઈસ.